કોઈ ફાયદો નથી થવાનો, પણ તમે સવાલ તમારા હકમાં જરૂરથી પૂછજો. જે ગામડાઓમાં આ કોંગ્રેસિયાઓ 100 રૂપિયા લઈને મત લેવા આવે તો 100 રૂપિયામાં મત આપતા પહેલા એક વસ્તુ જરૂરથી પૂછજો કે તું એક કામ કર ભાઈ, 60 વર્ષના 6000 રૂપિયા પ્રમાણે તું અમને અમારો હક આપી જા અને મત લઈ જા. આવું કરાય કે ના કરાય? હે, આ 100 રૂપિયામાં તો તમારા જેટલા રૂપિયા ખાધા છે ને એનું 1 મહિનાનું વ્યાજ બી નહીં થાય. અને તોય તમને એવું લાગતું હોય ને કે આ 100 તો જમા થાય છે એટલામાંથી, તો 100 લઈ લેજો અને મતે નહીં આપતા તો બીજી વાર એને ખબર પડે કે લોકો અમને ઓળખી ગયા છે. આવું કરાય કે ના કરાય? તો પહેલા માંગજો 60 વર્ષના 6000 પ્રમાણે. એ ના આપે તો કઈ નહીં, 100 લઈ લેજો, પણ ભૂલતી મત ના આપતા એટલે એ લોકોને અંદાજો આવી જાય કે આ તો સાલું લોકો હવે પૂરેપૂરા ઓળખાઈ ગયા છે. આ વર્ષે રાજ્યમાં અતિવૃષ્ટિ આવી. અહીંયા જે ખેડૂતો બેઠા છે તેને સૌને અંદાજો હશે. અતિવૃષ્ટિ આવે છે, મારા રાજ્યના ખેડૂતોનો પાક ચારે તરફ બરબાદ થઈ જાય છે. એક તરફ રાજ્ય સરકાર ખેડૂતો જોડે કઈ રીતે ઊભી રહી શકાય, તેમના પાકમાં થયેલા નુકસાનમાં એ ઘરની અંદર જે પરિસ્થિતિ છે તેમાં મદદગાર થઈ કઈ રીતે સહી શકાય તે પ્રયાસ કરે છે. અને એક તરફ આપ્યા પાપ્યા તાપ્યા અને કોંગ્રેસિયાઓ બધા ભેગા થઈને ખેડૂતોના પાકની નુકસાનની વાત છોડો, બધા જ લોકો મોકા આયા કરીને ભાગે છે. એક તરફ રાજ્ય સરકાર બધા જ લોકોને મદદ પહોંચાડવા માટે પેકેજ ડિક્લેર કરવા માટેની સર્વેની કામગીરી કરે, અને બીજી તરફ આ સૌ લોકો કરોડો રૂપિયા ખર્ચીને ખેડૂતોને ખોટા રસ્તે ભટકાવવાની કોશિશ કરે, જેથી ગામડાઓની અંદર, શહેરોમાં અને રાજ્યની અંદર વ્યવસ્થાઓ અવ્યવસ્થામાં બદલાય તેનો મોટો ષડયંત્ર રચવાનો પ્રયાસ આ આપિયાઓ અને કોંગ્રેસિયાઓએ ભેગા થઈને કર્યો. પણ આપણી સરકાર એટલે કે આ સરકાર એ ગુજરાતના નાગરિકોની સરકાર છે. 11,000 કરોડનું પેકેજ તો ડિક્લેર થયું. સાહેબ, અહીંયા અનેક વડીલો બેઠા છે, અનેક ખેડૂતો બેઠા છે. તો મને એમ કહો, 1 મહિનાની અંદર તમારા બધાના એકાઉન્ટની અંદર મદદ પહોંચી ગઈ, 1 રૂપિયો બી તમારી પાસે કોઈ માંગ્યો છે? ઉભા થઈને કહો તો ખબર પડશે આ લોકોને. હા, કેટલા રૂપિયા મળ્યા? 44,000 રૂપિયા. 4 એકરમાં 44,000 રૂપિયા મળ્યા. કોઈને 1 રૂપિયો કટકી આપી? તમે આપી? તમે આપી? ખાતામાં આવ્યા રૂપિયા? હવે તમે મને એમ કહો, વપરાઈ બી ગયા? થોડા ઘણા બાકી રાખ્યા હોત તો મને ચા પીવડાવતે ને આજે. હવે તમે મને એમ કહો કે હવે કોઈ જ્ઞાતિના નામે મત માંગવા આવે એ કામનો, કે તમારા ગામ સુધી પાણી, વીજળી, વ્યવસ્થાઓ, રોડ, રસ્તા, બાળકો માટે સ્કૂલ, વડીલો માટે મફતમાં સારવાર, ગરીબો માટે પાકા મકાન, આ બધું બનાવી આપે એ મહત્વનું છે કે જ્ઞાતિના નામે મત આપવાના મહત્વના છે? જેને એવું લાગતું હોય કે આપણે પાણી જરૂર નથી, વીજળી જરૂર નથી, સુરક્ષા જરૂર નથી, રોડ રસ્તા જરૂર નથી, બાળકો માટે સ્કૂલો જરૂર નથી, વડીલો માટે મફતમાં આ આયુષ્માન ભારતની જરૂર નથી, આપણે કોઈ બી વ્યવસ્થાની જરૂર નથી, આપણે માત્ર ને માત્ર તાઇફાઓની વાતમાં આવીને જો મત આપવો જોઈએ, જેને જેને એવું લાગતું હોય એ હાથ ઊંચો કરે ખાલી.
આપણે વ્યવસ્થાઓ જોઈએ કે તાઇફાઓ જોઈએ? આ છેક છેલ્લી લાઈન તક મને લોકો કે ઘરમાં પાણી જોઈએ કે વહેલી સવારે આ નોટંકીઓ જાગીને તાઇફાઓ કરીને રીલો બનાવીને લોકોને ભટકાવવાનું કામ કરે એ જોઈએ છે? જેને લાગતું હોય પાણી જોઈએ બધા જ હાથ ઊંચા કરે. જેને લાગતું હોય કે ગામો સુધી રોડ જ જોઈએ છે બધા જ હાથ ઊંચા કરે. જેને લાગતું હોય કે આજ ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા આ કામો થઈ શકે બધા જ હાથ ઊંચા કરે. હવે આમાં મને ક્યાં પ્રચાર કરવા માટે અહીંયા લાવવાની જરૂર હતી? આ તો બધા જ લોકોને વિકાસ જ જોઈએ છે. તો વિકાસ જોઈતો હોય એને તો ભારતીય જનતા પાર્ટી જ લાવવાની હોય ભાઈ. એના સિવાય કોઈ ચાલે એવા છે ખરી? મને એમ કોઈ એક મૂર્તિયાઓ, એક નામ કોઈના મગજમાં આવતું હોય કે આ વિપક્ષની અંદર આટલી એ પાર્ટીઓ છે એમાંનો એક બી મૂર્તિઓ ચાલે એવો હોય એવું નામ કહો મને. હવે અહીંયા બેઠેલા કોઈ બી એક બી વ્યક્તિ એવા છે કે જેમના ગામમાં 1, 2, 14 ના હોય? અહીંયા બેઠેલા કોઈ બી વ્યક્તિ એવા છે કે જેની સોસાયટીમાં બી 1, 2, 14 ના હોય? હવે મને એમ કહો, તમે સોસાયટીમાં કોઈ સારું કામ કરો, ગામમાં કોઈ સારું કામ કરો, ગામમાં સ્કૂલ બનાવો, સમાજ માટે વાડી બનાવો, ઉંમરલાયક લોકો માટે કઈ તીર્થયાત્રા પર લઈ જાઓ, આ બધું જ્યારે કરો, સારું કામ કરો, ત્યારે 2, 4, 14 ઊંધું કામ કરવા બહાર નીકળે કે ના નીકળે? તો અમારી રાજનીતિમાં હમણાં નવી 2, 4, 14 આવી છે. એ આવી છે, અમે કોઈ દિવસ ગણકારતા નથી. અમે અમારું સારું કામ ચાલુ રાખ્યું છે. હવે મને એમ કહો કે આ હજારો કિલોમીટર મને એમ કહો, ચલો પહેલા કે આમાં કેટલા લોકો એવા છે કે જે પોતાના ઘરમાં રહેતા હોય, પોતે બનાવ્યું હોય કે ઘર વેચાતું લઈને એમાં રહેતા હોય? એ લોકો હાથ ઊંચા કરે. ઓહો, વાહ. તમારા તો કોઈના ઘરમાં કોઈ દિવસ નલ બગડ્યો જ નહીં હોય ને? કે મેં નવું ઘર પોતે બનાવ્યું છે એટલે એવો નલ છે કે આ જીવન બગડવાનો જ નથી. બગડતું જ નથી ને નલ તમારા ત્યાં? બગડે છે. 2, 5, 10 વરસાદ આવે એટલે મકાનમાં કલર થોડો આછો થાય છે. કોઈ દિવસ ટાઇલ્સ બગડે છે નીચે કે નથી બગડતી? અને ટ્યુબલાઇટ બલ્બ બગડે કે નથી બગડતું? તો આ રોડ રસ્તા જે છે એના ઉપર સ્ટ્રીટ લાઇટ જે છે એ કઈ સોનાની લાગે ભાઈ? એ બી બગડે કે ના બગડે? કોઈ વાર રોડ રસ્તામાં ક્યારેક ભારે વરસાદ આવે અને કોઈ ખાડો પડી જાય કે ના પડી જાય કોઈ વાર? હા, એ પડી ગયા પછી તમે ફોન કરો અને કોઈ રિપેર કરવા ના આવે ને ધ્યાન ના આપે તો ખોટું કહેવાય. પણ પડ્યો અને ઊભા કામ કરવા માટે અમારી આ આખી ટીમ ઊભી થઈને આવી જાય તો એમાં ખોટું શું છે ભાઈ? મને એમ કહો. હવે એવું થઈ ગયું છે કે હજારો કિલોમીટરોના રોડ બનાવ્યા, એમાં એક નાનો ખાડો ખૂણામાં પડે એટલે આ ગામની 14 જેમ હોય ને એમ અમારા ત્યાંની 14 એક ડોલ પાણી લઈને પોતે દોડવા માને. ત્યાં ડોલ પાણી ખાડામાં નાખશે અને પોતે અંદર ઘૂસી જશે અને ફોટો આમ કરીને ઊભા નીચા થઈને ફોટો ને રીલિયાઓ બનાવીને ગામની અંદર ફેરવવા માટે ચાલુ. હવે આ દરરોજ સવારે ઉઠીને આ 1400 તમારી સોસાયટી કે ગામની અંદર માત્ર ને માત્ર વિરોધો જ કરે તો ગામના લોકો એના માટે શું કે? એમ કહો મને. બધા એક સાથે કહો. ગામના લોકો એને ગણકારે પછી શું કે? અને 14 ને કોઈ સાંભળે ખરી? તો અમે 2, 4 લોકોને એ જ રીતે રાખ્યા છે. વહેલી સવારે જાગે, કેમેરો સામને મૂકે,
અને ગામની અંદર જેટલી વસ્તુ એને લાગતી હોય એટલી બોલ 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 કરે.